હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો ફરી એકવાર બોરિંગ લાગતા સાયન્સ સબ્જેક્ટને ઇન્ટરેસ્ટિંગ વેમાં સ્ટડી કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શ્વાસોશ્વાસ અને મનુષ્યના શ્વસન તંત્રને લગતી ચર્ચા કરેલી હતી, બરાબર છે. અને આજના આ વિડીયોમાં આપણે અન્ય પ્રાણીઓ દ્વારા જે શ્વાસોશ્વાસની ક્રિયા કરવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા: હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરોદર ગૃહા અથવા તો ઉરસ ગૃહામાં ફેફસા ધરાવે છે. આ દરેકમાં આ રીતે મનુષ્યની જેમ ફેફસા આવેલા હોય છે. અન્ય પ્રાણીઓ કેવી રીતે શ્વસન કરે છે? અન્ય પ્રાણીઓમાં આપણે વંદો, અળસિયા, પાણીમાં રહેનારા પ્રાણીઓ, બરાબર છે, વનસ્પતિઓ, આ દરેક વિશે આપણે ચર્ચા કરીશું. અન્ય પ્રાણીઓમાં સૌથી પહેલો ટોપિક આવે છે વંદો. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્ર ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. એટલે જીવજંતુઓને બંને બાજુ એક નાના છિદ્ર આવેલા હોય છે અને આ નાના છિદ્રને શ્વસન છિદ્ર કહેવામાં આવે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓ ધરાવે છે અથવા તો નળીઓનું જાળું બનાવે છે, જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્ર દ્વારા શ્વાસનળીમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. એટલે કે શરીરની પેશીઓમાં એ હવા, ઓક્સિજનયુક્ત હવા આગળ વધે છે અને શરીરના દરેક કોષો સુધી પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વસન નળીમાં મુક્ત થાય છે કે શ્વસન નળીમાં જાય છે અને શ્વસન છિદ્ર દ્વારા બહાર નીકળે છે. આ શ્વસન નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે. બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં આવી શ્વસન નળીઓ કે શ્વસન છિદ્ર જોવા મળતું નથી. તમે તમારી ટેક્સ્ટબુક ઓપન કરશો તો તમારે ટેક્સ્ટબુકના 115 નંબરના પેજ ઉપર આકૃતિ 10.9 શ્વસન નળી તંત્ર જે વંદામાં દર્શાવેલું છે. આકૃતિમાં કંઈ જ નથી, ફક્ત વંદાની આકૃતિ આપી અને એક જ નામ નિર્દેશન શ્વસન નળીનું કરેલું છે. તો આ ચર્ચા હતી વંદામાં એટલે કે કીટકોમાં કઈ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે તેના વિશે. આગળ જોઈએ અળસિયા વિશે. અળસિયું ધોરણ 6માં પણ તમે અળસિયા વિશે અભ્યાસ કરી ગયા છો. ધોરણ 6માં તમે જોયું એ પ્રમાણે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. ત્વચા એટલે કે ચામડી દ્વારા શ્વસન કરે છે. અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. હવા તેમાંથી સરળતાથી પ્રસરણ પામીને તેના શરીરની અંદર દાખલ થાય છે અને તે રીતે તે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. દેડકા જેવા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ જ ફેફસા ધરાવે છે, છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે અને તેની ત્વચા આ જ રીતે ભીની અને ચીકણી હોય છે. તો આ ચર્ચા હતી દેડકા વિશે અને અળસિયા કઈ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે તેના વિશે. આજે ત્વચા જે અળસિયાની ભીની સપાટી હોય છે તેના દ્વારા વાતાવરણમાંનું હવા એટલે કે ઓક્સિજન સીધો જ પ્રસરણ પામે છે અને રુધિરમાં ભળી જાય છે અને આ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ પણ બહાર નીકળે છે. બરાબર છે. તો આ ચર્ચા હતી અળસિયા વિશે. ત્યાર પછી આગળ જોઈએ તો યાદ રાખવા જેવી બાબત વહેલ અને ડોલ્ફિન, બરાબર છે, જે બંને દરિયામાં જોવા મળતા પ્રાણીઓ છે. વહેલ માછલી અને ડોલ્ફિન
સસ્તન વર્ગના પ્રાણીઓ છે તે શ્વસન અંગ તરીકે ફેફસા આવેલું હોય છે. તેઓ હવામાંના ઓક્સિજન શ્વાસમાં લે છે અને પાણીમાં રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે તે મોંને પાણીની સપાટીની બહાર લાવે છે. તેથી જ વ્હેલ માછલી અને ડોલ્ફિનને વારંવાર પાણીની સપાટી પર આવવું પડતું હોય છે, કારણ કે તે બંને સસ્તન વર્ગના પ્રાણી છે, શ્વસન અંગ તરીકે ફેફસા ધરાવે છે અને વાતાવરણમાંનો ઓક્સિજનનો શ્વસન માટે ઉપયોગ કરે છે. માછલીમાં શ્વસનાંગો, બરાબર છે. હવે આપણે જોઈએ કે પાણીમાં રહેતા પ્રાણીઓ કઈ રીતે શ્વસન કરે છે. તમારા મનમાં અનેક પ્રશ્ન ઊભા થાય, જેવા કે શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ અને જીવી શકીએ? ઘણા સજીવો પાણીની અંદર જીવે છે, તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લેતા હશે? તો આના વિશે આપણે જાણીએ. થોડી ઘણી તમને ખ્યાલ છે કે ધોરણ 6માં પણ તમે અભ્યાસ કરી ગયા છો કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગાળેલો ઓક્સિજન દ્વારા શ્વસન કરવામાં મદદ કરે છે. એટલે કે ઝાલર છે એ પાણીમાં દ્રવ્ય થયેલા ઓગળેલા ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી એટલે કે પ્રલંબિત થયેલી ત્વચા છે. તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસન માટે કેવી રીતે મદદ કરે છે. તો ઝાલરો રુધિરવાહિનીઓથી સંકળાયેલી હોય છે અને જે આ જ વાત વિનિમયની ક્રિયામાં એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલેમાં મદદ કરે છે, બરાબર છે. તો આ માછલીઓ એટલે કે માછલીઓમાં શ્વસનાંગ વિશેની માહિતી. તમારે આકૃતિ જોવી હોય તો પેજ નંબર 116 ઉપર ફક્ત એક માછલી અને તેની ફરતે ઝાલર દોરીને તમને દર્શાવેલું છે, આકૃતિ નંબર 10.10 ટેક્સ્ટબુકમાં. આગળ જોઈએ કે વનસ્પતિઓ, આપણે સજીવ તરીકે વનસ્પતિનો પણ સજીવમાં જ સમાવેશ કરીએ છીએ, કારણ કે વનસ્પતિ પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, વૃદ્ધિ થાય છે, મૃત્યુ પામે છે. આ દરેક ક્રિયા વનસ્પતિમાં જોવા મળે છે. ધોરણ 6માં તમે ભણી ગયા છો તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે, એટલે કે મૂળ, પ્રકાંડ, પર્ણ એ સ્વતંત્ર શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકવા માટે સક્ષમ છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે અગાઉના પ્રકરણમાં એટલે કે પ્રકરણ 1માં આપણે જોયું તે મુજબ વનસ્પતિના નાના છિદ્ર જેવી રચના, જેને આપણે કહીએ છીએ પર્ણરંધ્ર, અને આ પર્ણરંધ્ર તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી એટલે કે વાત વિનિમયની ક્રિયામાં મદદ કરે છે. હવે આપણે વિચારીએ કે વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્રપણે શ્વસન કરે છે, તો વનસ્પતિના મૂળ કઈ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે? તો વનસ્પતિ અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે અને આ મૂળ એ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાં જે હવા હોય છે અને એ હવામાં જે ઓક્સિજન હોય છે તેનો ઉપયોગ કરે છે. એટલે કે વનસ્પતિના મૂળ જમીનના કણોની વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે અને વનસ્પતિના મૂળમાં આ જે નાના છિદ્ર આવેલા હોય છે તેને આપણે મૂળ રોમ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો આ ચર્ચા હતી વનસ્પતિમાં શ્વસનની ક્રિયાની. શ્વસન આવશ્યક જૈવિક ક્રિયા ગણવામાં આવે છે. બધા જ સજીવો આવશ્યક એટલે કે જરૂરી, જૈવિક એટલે આપણા જીવન સાથે સંકળાયેલી, આ જીવન આપણા જીવન સાથે સંકળાયેલી ક્રિયા એટલે શ્વસન
એ આવશ્યક જૈવિક ક્રિયા છે અને બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની શક્તિ મેળવવા શ્વસન જરૂરી છે. તો આમ દરેક સજીવો માટે શ્વસન અત્યંત આવશ્યક છે. મિત્રો, અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આજના જે આપણે ટોપિક જોયા એમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય એ હું અત્યારે ઓરલી બોલું છું, પછી તમને એક વર્કશીટ સેન્ડ કરીશ. અળસિયામાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો, પહેલો પ્રશ્ન. વનસ્પતિમાં શ્વસન ક્રિયા સમજાવો, બીજો પ્રશ્ન. માછલીને પાણીની બહાર કાઢતા તે તડફે છે, તેનું કારણ જણાવો. તેવી જ રીતે વ્હેલ માછલી અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે, તેનું કારણ જણાવો. વંદામાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. માછલીમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. વનસ્પતિના મૂળના કોષો ક્યાંથી ઓક્સિજન મેળવે છે તે જણાવો. આવા પ્રશ્ન આજના ટોપિકમાંથી પૂછાઈ શકે. ઓકે, તો મિત્રો આજનો લેક્ચર બસ અહીંયા સુધી. આપણે ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 10 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય, ટેક કેર એવરીવન.